બંને કોઇલ એકબીજાની નજીક હશે, નિયર બાય હશે, તો આ કોઇલના કરંટમાં ચેન્જ થવાના કારણે આના ફ્લક્સમાં ચેન્જ થશે અને આ કોઇલ બીજી કોઇલની બાજુમાં હશે, જેથી આ કોઇલના ફ્લક્સનો ચેન્જ આ કોઇલમાં લિંક થશે, જેથી આ કોઇલની અંદર EMF ઇન્ડ્યુસ થશે. તો આની અંદર આ કિસ્સામાં પણ, આ કેસમાં પણ કોઈ પણ પ્રકારનું ફિઝિકલ મોમેન્ટ નથી, તો આને પણ આપણે સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF કહી શકીશું. EMF induced in coil is due to change in its own flux or change in flux of neighboring coil is called statically induced EMF. Types of statically induced EMF: A. First type self-induced EMF and another type is mutual induced EMF. First one is self-induced EMF. The EMF induced in the coil due to the change in its own flux is called the self-induced EMF. આપણે અહીંયા જોયું કે સપોઝ આ કોઇલ છે, એક જ કોઇલ છે અને આ કોઇલની અંદર કરંટમાં આપણે ચેન્જ કરશું અને કરંટમાં ચેન્જ થવાથી ફ્લક્સમાં ચેન્જ થશે અને ફ્લક્સમાં ચેન્જ થવાથી આની અંદર આપણને EMF ઇન્ડ્યુસ થશે. સપોઝ આ કોઇલ જે છે એને n ટર્ન્સ છે અને એમાંથી કરંટ આપણે ચેન્જ કરશું તો એ પ્રમાણે એની અંદર EMF ઇન્ડ્યુસ થશે. હવે આ જે સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF જે છે એની ડાયરેક્શન કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવી? જેમ ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMFની અંદર આપણે જે EMF ઇન્ડ્યુસ થતું હતું એની ડાયરેક્શન રાઇટ હેન્ડ ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ્સના આધારે નક્કી કરતા હતા, ડિસાઇડ કરતા હતા, પરંતુ સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMFની ડાયરેક્શન ડિસાઇડ કરવા માટે વી હેવ લર્ન Lenz law. Direction of statically induced EMF. The EMF is induced in such a direction that the magnetic effect caused by it tends to oppose the cause which has made it. Suppose આ કોઇલ છે, આ કોઇલની અંદર જે EMF ઉત્પન્ન થયું છે સેલ્ફ ઇન્ડ્યુસ્ડ EMF, સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF, એની ડાયરેક્શન કઈ છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે લેન્ઝ લો છે. સપોઝ આપણે આની અંદર કરંટ ઇન્ક્રીઝ કરશું, સપોઝ 2 એમ્પ્સ અત્યારે ફ્લો થાય છે અને એમાંથી આપણે 2 માંથી 3 એમ્પ્સ કરશું તો કરંટ રાઇઝઅપ થશે. કરંટ જ્યારે રાઇઝઅપ થશે ત્યારે ફ્લક્સ ચેન્જ થશે. ફ્લક્સ ચેન્જ થવાથી આની અંદર જે EMF ઇન્ડ્યુસ થશે. હવે જે EMF ઇન્ડ્યુસ થાય છે સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF, એ ઇન્ડ્યુસ્ડ EMF આ જ કોઇલની અંદર કરંટ ઇન્ડ્યુસ કરશે. સપોઝ એ કરંટ જે છે એ સપોઝ 0.5 એમ્પ્સ છે. આ 0.5 એમ્પિયર કરંટ કે જે ઇન્ડ્યુસ્ડ EMFને કારણે પ્રોડ્યુસ થયેલો છે, એ કરંટ આપણો જે ઓરિજિનલ કરંટ છે કે જેને આપણે 2 એમ્પ્સમાંથી 3 એમ્પ્સ કરીએ છીએ એનો આપણે ઓપોઝ કરે છે. એનો મતલબ એવો થયો કે આ EMF જે છે એ પોતે જેનાથી ઉત્પન્ન થયું છે એનો જ ઓપોઝ કરે છે. ઇટ ઓપોઝિસ which has produced it. The EMF પોતે કયા કારણથી ઉત્પન્ન થયેલું છે તો કે કરંટના રાઇઝઅપના કારણે. કરંટ ઇન્ક્રીઝ થયો એના કારણે સેલ્ફ ઇન્ડ્યુસ્ડ EMF આની અંદર ઇન્ડ્યુસ થયો. તો સેલ્ફ ઇન્ડ્યુસ્ડ EMF પોતે એવો કરંટ એની અંદર ઇન્ડ્યુસ કરશે કે જેથી એ ઓરિજિનલ કરંટનો ઓપોઝ કરશે. એઝ વાઇસ વર્સા, સપોઝ આ કોઇલની અંદર આપણે કરંટ રિડ્યુસ કરશું. સપોઝ 4 એમ્પ્સ કરંટ આની અંદર પ્રેઝન્ટલી પાસ થાય છે. સપોઝ 4 એમ્પ્સમાંથી આપણે 3 એમ્પિયર કરંટ રિડ્યુસ કરશું તો એ દરમિયાન પણ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ થશે અને એના કારણે EMF છે ઇન્ડ્યુસ થશે. હવે એ જે EMF છે એ શેના કારણે ઇન્ડ્યુસ થયેલું છે તો કે રિડક્શન ઓફ કરંટ ડિક્રીઝ થવાના કારણે. તો કરંટ જે ડિક્રીઝ થાય છે એનો એ ઓપોઝ કરે છે. મતલબ એવું થયો કે જે સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF છે એ પોતે જે કારણથી ઇન્ડ્યુસ થયેલું છે એને જે કોઈ કારણ મળે છે કરંટના ઇન્ક્રીઝ થવાથી કે કરંટના ડિક્રીઝ થવાથી એનો એ ઓપોઝ કરે છે. The EMF is induced in such a direction that the magnetic effect caused by it tends to oppose the cause which has made it. Suppose one example है કે EMF છે એ ઇન્ક્રીઝ થઈ છે ડ્યુ ટુ ફ્લક્સ ઇન્ક્રીઝ. This due to increase in coil. So this is increase in opposite of increases current.
Self-inductance, the property of coil due to which any increase or decrease in current is opposed is called self-induction. આપણે હમણાં જોયું કે જ્યારે કોઈ પણ કોઇલ હોય છે એની અંદરથી જ્યારે કરંટનો વધારો થાય છે અથવા કરંટનો ઘટાડો થાય છે, એની ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ પાસિંગ થ્રુ ધ કોઇલ, તો તે એનો ઓપોઝ કરે છે. આ પ્રોપર્ટી જે કોઇલની છે એને સેલ્ફ ઇન્ડક્ટન્સ કહેવામાં આવે છે. એનો મતલબ એવો થયો કે જ્યારે પણ કોઈ કોઇલની અંદર કરંટમાં ફેરફાર થશે, સપોઝ ઇન્ક્રીઝ થશે તો ઇન્ક્રીઝનો ઓપોઝ કરશે. કોઇલ જે છે એ પોતે ઇન્સ્ટન્ટેનિયસલી કરંટનો રાઇઝઅપ પણ નહીં થવા દે અને કરંટને ડિક્રીઝ પણ નહીં થવા દે. આ પ્રોપર્ટી જે છે કોઇલની એને આપણે સેલ્ફ ઇન્ડક્ટન્સ કહીએ છીએ. The property of coil due to which any increase or decrease in current is opposed is called self-inductance. Coefficient of self-inductance L. It can be defined in three ways. First way, it is the flux linkage per ampere. Its symbol is L and its unit is Henry. L is equal to N phi by I. Suppose current of 1 ampere flowing through the coil produces the flux linkages of 1 Weber turns in the coil is said to have the self-inductance of 1 Henry. જો કોઈ કોઇલની અંદર 1 એમ્પિયર કરંટ ફ્લો કરવામાં આવે, કોઈ પણ કોઇલની અંદર 1 એમ્પિયર કરંટ આપણે ફ્લો કરીએ અને તેના કારણે આપણને 1 વેબર ટર્ન્સ જેટલું ફ્લક્સ લિંકેજીસ મળે, તો તે કોઇલનું સેલ્ફ ઇન્ડક્ટન્સ 1 હેનરી છે તેમ કહી શકાય. હવે બીજી રીતને પણ આ સેલ્ફ ઇન્ડક્ટન્સ ડિફાઇન થઈ શકે છે. વી નો ધેટ ધ ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ NI અપોન S. ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ MF અપોન S. તે આપણે મેગ્નેટિક સર્કિટની અંદર આપણે જોઈ ગયા છીએ. 5 ઇઝ ઇક્વલ ટુ NI અપોન S. So 5 upon I is equal to N upon S. Multiplying both side by N, number of turns વડે આપણે બંને બાજુ મલ્ટીપ્લાય કરીએ. So N phi by I is equal to N square upon S. But we know that the N phi by I is nothing but the self inductance of the coil. As per above discussion, N phi by I is equal to L. So put the N phi by I is equal to L. So L is equal to N square upon S. So there is a second equation. We get second equation of self inductance. L is equal to N square upon S. The third definition, L is equal to N phi by I. So Li up is equal to N into phi. Multiplying both side by negative sign and differentiating with respect to t. So d up dt di by dt in minus n d phi by dt is equal to d upon dt minus Li. So minus n d phi by dt is equal to minus L di by dt. But we know that the E is equal to minus n d phi by dt. As per Faraday's law of electromagnetic induction, E is equal to minus n d phi by dt. So the put the value of E. So minus n d phi by dt is equal to E and E is equal to minus L di by dt. તો આના ઉપરથી આપણે એક નવી વ્યાખ્યા મળે છે, નવી ડેફિનેશન મળે છે કે જ્યારે કોઈ પણ કોઇલનું સેલ્ફ ઇન્ડક્ટન્સ 1 હેનરી ક્યારે હશે? જ્યારે એ પર્ટિક્યુલર કોઇલમાંથી 1 એમ્પિયર કરંટ 1 એમ્પિયર પર સેકન્ડનો કરંટનો ફેરફાર કરવામાં આવે અને ડ્યુરિંગ ધીસ ટાઈમ EMF is induced and that is equal to 1 volt. So we can say the self inductance of that particular coil is 1 Henry. If the current passing through the coil when changing at the rate of 1 amps per second induces the EMF of 1 volt in it, the inductance of that particular coil is said to be 1 Henry. Suppose ધારો કે
આ આપણી કોઇલ છે. આ કોઇલની અંદર આપણે 1 એમ્પ્સ પર સેકન્ડ જેટલો કરંટનો ચેન્જ કરીએ છીએ. સપોઝ ફર્સ્ટ સેકન્ડે 1 એમ્પિયર, સેકન્ડ સેકન્ડ પર સેકન્ડે 2 એમ્પિયર, થર્ડ 1 સેકન્ડે 3 એમ્પિયર, ફોર્થ સેકન્ડે 4 એમ્પિયર. તો એનો મતલબ એવો થયો કે રેટ ઓફ ચેન્જ ઓફ કરંટ ઇઝ 1 એમ્પ્સ પર કરંટ. હવે જ્યારે આ રેટ ઓફ ચેન્જ ઓફ કરંટ 1 એમ્પ્સ પર સેકન્ડ હોય અને ડ્યુરિંગ ધીસ the EMF induced in particular coil is 1 volt, then and then we can say the self inductance of this coil is 1 Henry. Factor affecting the self induced EMF. તો સેલ્ફ ઇન્ડ્યુસ્ડ EMF જે છે એ એનો આધાર કઈ બાબત ઉપર છે? તો આપણે બે ઇક્વેશનનો યુઝ કરી અને આપણે ફેક્ટર અફેક્ટિંગ ફાઇન્ડ આઉટ કરી શકીશું. પહેલું ઇક્વેશન છે, ધ ફર્સ્ટ ઇક્વેશન ઇઝ E ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન d∅dt અને સેકન્ડ વન ઇક્વેશન ઇઝ ઇક્વલ E ઇઝ ઇક્વલ ટુ માઇનસ L di/dt. આ બંને ઇક્વેશનને ધ્યાનમાં રાખી અને આપણે ફેક્ટર અફેક્ટિંગ સેલ્ફ ઇન્ડ્યુસ્ડ EMF ફાઇન્ડ આઉટ કરશું. નંબર 1, નંબર ઓફ ટર્ન્સ ઓફ કોઇલ n. આપણે જોઈ શકીએ છીએ કે પહેલા ઇક્વેશનની અંદર રાઇટ હેન્ડ સાઈડમાં n એટલે કે નંબર ઓફ ટર્ન્સ ઓફ ધ કોઇલ છે. એનો મતલબ એમ થયો કે જ્યારે કોઇલના નંબર ઓફ ટર્ન્સ વધારવામાં આવે, સપોઝ કોઈ કોઇલ 200 ટર્ન્સની છે અને બીજી કોઇલ 300 ટર્ન્સની છે, તો નેચરલી છે કે 300 ટર્ન્સવાળી જે કોઇલ છે એમાં EMF વધારે ઇન્ડ્યુસ થશે. બીજું ફેક્ટર છે રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજીસ. આપણા ફર્સ્ટ ઇક્વેશનની અંદર આપણે જોઈ શકીએ છીએ કે રાઇટ હેન્ડ સાઈડમાં d∅dt છે. એનો મતલબ એમ છે કે રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ. જો રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ વિલ બી ઇન્ક્રીઝ, દેન વી કેન ગેટ હાયર ઇન્ડ્યુસ્ડ EMF. સો વધારે ઇન્ડ્યુસ્ડ EMF મેળવવા માટે આપણે જે ફ્લક્સનો ચેન્જ કરશું એ થોડોક વધારે રેટમાં કરશું, અને જો EMF ઓછું જોતું હશે તો આપણે રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ ઓછો રાખશો. ત્રીજું ફેક્ટર, થર્ડ વન ઇઝ રેટ ઓફ ચેન્જ ઓફ કરંટ. આપણું જે સેકન્ડ ઇક્વેશન જોઈ શકીએ છીએ કે E ઇઝ ઇક્વલ ટુ માઇનસ L di/dt. આ ઇક્વેશનની અંદર રાઇટ હેન્ડ સાઈડમાં di/dt, ધેટ મીન્સ રેટ ઓફ ચેન્જ ઓફ કરંટ. જો કરંટનો રેટ ચેન્જ થવાનો જે રેટ છે એ આપણે વધારે કરશું, મતલબ કે 2 એમ્પિયરનો કરંટ પાસ થાય છે એમાંથી 3 એમ્પિયર કરશું તો 1 એમ્પિયરનો ચેન્જ થયો. પણ જો 2 એમ્પ્સની જગ્યાએ 2 એમ્પ્સ કરંટ અત્યારે પ્રેઝન્ટલી પાસ થતો હોય અને સડનલી આપણે 5 એમ્પ્સ પાસ કરશું તો રેટ ઓફ ચેન્જ ઓફ કરંટ 3 એમ્પિયરનો થશે. તો જ્યારે રેટ ઓફ ચેન્જ ઓફ કરંટ હાયર હશે ત્યારે આપણને ઇન્ડ્યુસ્ડ EMF પણ હાયર મળશે. ફોર્થ વન ફેક્ટર ઇઝ સેલ્ફ ઇન્ડક્ટન્સ. જો કોઇલનું સેલ્ફ ઇન્ડક્ટન્સ L હાયર હશે તો આપણને ઇન્ડ્યુસ્ડ EMF વધારે મળશે. તો આપણને 4 ફેક્ટર મળે છે કે જેના આધારે આપણે નક્કી કરી શકીશું કે EMF ઇન્ડ્યુસ જે થાય છે એ આપણે વધારે મેળવવું છે કે ઓછું મેળવવું છે. B, મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ EMF. સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMFના પર્ટિક્યુલર જે 2 ટાઈપ્સ છે, સેલ્ફ ઇન્ડ્યુસ્ડ EMF અને મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ EMF. નાઉ we will learn about mutual induced EMF. EMF induced in coil number 2 due to the change of current in coil number 1 is called the mutual induced EMF. This property is reciprocatory. મતલબ કે આ ઉલટું પણ શક્ય છે. Let us see, there is 2 coil. અહીંયા આપણી પાસે 2 કોઇલ છે. આ કોઇલ નંબર 1 અને આ છે કોઇલ નંબર 2. સપોઝ આપણે આ કોઇલ નંબર 1 એની અંદર જે કરંટ પાસ થાય છે એમાં આપણે ચેન્જ કરશું અને એ ચેન્જના કારણે આના ફ્લક્સની અંદર ચેન્જ થશે. હવે સપોઝ આ બંને કોઇલ એકબીજાની નજીક મૂકેલી છે તો આ કોઇલ નંબર 1ના ફ્લક્સમાં જે ફેરફાર થશે એ બધી જ ફ્લક્સ જો
કોઇલ નંબર 2 સાથે લિંક થયેલી હશે, મતલબ કે જો બંને કોઇલ એકબીજાની નજીક હશે તો કોઇલ નંબર 1ની બધી જ ફ્લક્સ કોઇલ નંબર 2 સાથે લિંક થશે. તો આ કોઇલ નંબર 1ના ફ્લક્સના લિંકેજીસમાં ફેરફાર કરશું તો કોઇલ નંબર 2ની અંદર આપણને EMF મળશે, ઇન્ડ્યુસ્ડ EMF મળશે. આને કહેવામાં આવે છે મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ EMF. હવે સપોઝ કોઇલ નંબર 2 છે એની અંદર જો આપણે કરંટમાં ફેરફાર કરશું, આની અંદર જે કરંટ પાસ થતો હોય એની અંદર જો આપણે ફેરફાર કરશું, ચેન્જ કરશું, તો આની અંદર જે ફ્લક્સ જે લિંક થયેલી હશે એ ચેન્જ થશે અને એના કારણે આ કોઇલ નંબર 1 છે એમાં ફ્લક્સમાં ફેરફાર થશે. તો કોઇલ નંબર 1ની અંદર પણ EMF ઇન્ડ્યુસ થશે. મતલબ કે આ બંને સાઈડ વાઇસ વર્સા છે. પણ આનો મતલબ એવો થયો કે કોઈ પણ બે કોઇલ બાજુમાં રાખેલી હોય છે ત્યારે એકબીજાની કોઇલની અસર એકબીજાને થશે. તો એટલા માટે આને કહેવામાં આવે છે મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ EMF. કોએફિશિયન્ટ ઓફ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન ઇટ કેન બી ડિફાઇન્ડ ઇન 3 વેઝ. જેમ આપણે સેલ્ફ ઇન્ડ્યુસ્ડ EMF ને આપણે 3 રીતના ડિફાઇન કરેલું હતું, સેમ મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ EMF ને આપણે 3 રીતથી આપણે ડિફાઇન કરી શકીશું. નંબર 1, M is equal to N2 phi1 upon I1, where N1 is equal to turns of coil A, N2 is the turns of coil B, I1 is the current through coil 1, I2 is the current through coil 2, phi1 is equal to flux linked with coil 1, phi2 is equal to the flux linked with coil number 2. If a current of 1 ampere flowing through the coil 1 produces the flux linkages of 1 Weber turns in coil number 2, the coil is said to have the mutual inductance of 1 Henry. સપોઝ આપણી પાસે બે કોઇલ છે, એમાં આ કોઇલ નંબર 1માં આપણે 1 એમ્પિયરનો ફેરફાર કરવામાં આવે અને તેના કારણે ફ્લક્સ લિંકેજીસ જે છે કોઇલ નંબર 2નું ફ્લક્સ લિંકેજીસ એમાં 1 વેબર ટર્ન્સનો ફેરફાર થશે. તો આ બે કોઇલ વચ્ચેનું જે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે એમ એ 1 હેનરી છે તેમ કહી શકાય. If a current of 1 ampere flowing through coil number 1 produces flux linkages of 1